નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો જો અહીંયા આપણે વાતચીત કરીશું તો કે એસડી 11 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 2 આજનો આપણો વિડીયો લેક્ચર નંબર છે 13 અને આજના ટોપિકમાં આપણે એક્ઝામ્પલ જોવાના છે. હું જોવાના છે બાળકો એક્ઝામ્પલ. તો જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ જેની અંદર આપણને રકમ આપેલી છે કે સાદા લોલકના ડોલરનો આવર્તકાળ t ઇક્વલ ટુ 2 પાઈ √L/G. સાદા લોલકનો આપણને આવર્તકાળ આપ્યો છે. એક્ઝામ્પલ નંબર આપણે જોઈએ બાળકો કે 2.12 જેની અંદર આપણને સાદા આવર્તકાળનું સૂત્ર આપ્યું છે t ઇક્વલ ટુ 2 પાઈ √L/G. ઠીક છે. તો કે આ જે આપણે આવર્તકાળ છે એની આપણને 1 mm ની ચોકસાઈ સાથે માપેલ આપણને ત્રુટિ આપી છે, એટલે કે ડેલ્ટા એલ. શું કહીશું? ડેલ્ટા એલ ઇક્વલ ટુ 1 mm. આને સેમીમાં ફેરવવો એટલે કે 0.1 સેમી. ત્યારબાદ લંબાઈ આપણને આપી છે એલ બરાબર આપ્યા છે આપણને આપેલા છે બાળકો 20 સેમી. સમયમાં આપણને વિભેદન આપ્યું છે એને કે ડેલ્ટા ટી. શું કહીશું? સમયમાં આપણને વિભેદન આપ્યું છે એને કે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ઇક્વલ ટુ આપણે લેવાનું થાય છે 1 સેકન્ડ. તો સમયના માપનમાં આપણને લેવાનું થશે આવર્તકાળ ટીના સંદર્ભમાં તો કે ટી બરાબર આપણે શું કહીશું બાળકો? તો કે ટી બરાબર આપણે લઈશું 9 સેકન્ડ. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી આપણે શું થાય છે નક્કી થયું હશે? તો જીના મૂલ્યમાં આપણે શું લેવાનું છે? પ્રતિશત ત્રુટિ. એટલે કે જીના મૂલ્યમાં આપણે પ્રતિશત ત્રુટિ લેવી એટલે કે ડેલ્ટા જી અપન શું કહીશું? જી ઇક્વલ ટુ કેટલા? શું કહીશું? ડેલ્ટા જી અપન જી ઇક્વલ ટુ આપણે કેટલા? ઠીક છે. તો અહીંયા આપણે હવે છે એ આપણે ગણતરી કરીએ. તો જો અહીં આપણે શું કહીશું બાળકો? તો કે અહીં પહેલી વસ્તુ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર શું છે? ટી બરાબર 2 પાઈ √L/G. આનો વર્ગ કરો એટલે શું થઈ જાય? ટી સ્ક્વેર ઇક્વલ ટુ શું થઈ જાય છે? 4 પાઈ સ્ક્વેર L/શું કહીશું? જી. તેથી જી બરાબર 4 પાઈ સ્ક્વેર એલ અપન શું છે બાળકો? ટી સ્ક્વેર. હવે જીની અંદર આમાં આપણે શું કહીશું? જીની અંદર આપણે પ્રતિશત શું લખીએ? ત્રુટિ લખીએ. શેની અંદર? જીની અંદર આપણે છે એ આપણે પ્રતિશત ત્રુટિ લખીએ તો આપણે શું કહી શકાય? તો કે જીમાં પ્રતિશત ત્રુટિ શું કહીશું? તેથી જીમાં પ્રતિશત શું કહીશું બાળકો? ત્રુટિ. તો કે જીમાં આપણે પ્રતિશત ત્રુટિ લખીએ તો આપણે શું કહીશું? તો કે ડેલ્ટા જી અપન શું કહીશું? જી એને મલ્ટીપ્લાય શું કહીશું? 100. ઠીક છે. હવે લંબાઈ માટે લખીએ 4 પાઈ સ્ક્વેર તો આપણે શું થઈ જાય છે? કોન્સ્ટન્ટ. લંબાઈ માટે લખીએ એટલે આપણે થાય છે ડેલ્ટા એલ અપન શું થઈ જાય છે? એલ. એને મલ્ટીપ્લાય શું કરશો? 100. પ્લસ આવર્તકાળ માટે લખીએ એટલે કે 2 ઘાત છે આગળ જતી રહેશે એટલે શું કહીશું? 2 ડેલ્ટા ટી અપન શું કરશો? ટી અકાઉન્ટ્સ તમારે પૂર્ણ. ને એને ગુણ્યા તમારે શું કરવાના થાય છે? કે એને ગુણ્યા તમારે કરવાના થાય છે 100. ઠીક છે. પરંતુ અહીંયા આપણે બાળકો વાતચીત કરીએ શું કહીશું? પણ હું તો કે ડેલ્ટા ટી અપન ટી ઇક્વલ ટુ તમારું શું થાય છે? ડેલ્ટા ટી અપન શું થાય છે? ટી. તો આની અંદર આપણે કિંમત મૂકીએ તો શું આપણે કહી શકાય બાળકો? તો કે
डेल्टा एल अपन एल इने गुणिया शू कहीशो 100 प्लस 2 डेल्टा टी अपन शू करीशो टी इने गुणिया शू करीशो 100। तो अहींया डेल्टा एल एटले आपणे शुं छे तो कि 0.1 अहींया केटला छे 20 इने गुणिया शू करीशो 100 प्लस अहींया 2 एम नाम गुणाकारनी अंदर अहींया 1 एना छेदमां शू कहीशो 90 અને મલ્ટીપ્લાય આપણે શું કરીશું બાળકો 100। આનું આપણે કેલ્ક્યુલેશન કર્યું એટલે આપણને મળશે કેલ્ક્યુલેશન આપણે કરીશું એટલે આપણને મળશે 0.5 પ્લસ આનું આપણે કેલ્ક્યુલેશન કરીશું એટલે 2.2 ટોટલ આપણને અહીંયા મળશે બાળકો આનું આપણે એડિશન થઈ અને 2 શું કહીશું 7%। ઠીક છે। तो आश्रे से बाळको आपणे आ त्रुटिने से इक्वल टू आश्रे 3% जेटली छे ए आपणे त्रुटि छे ए आश्रे आपणे शुं थाय छे लई शकाय। तो के आश्रे आपणे त्रुटि मळे छे ए आपणे केटली मळशे तो के 3%। अहींया एक एक्जाम्पल तमने होमवर्क में आपું છું। तो अहींया जो सादा लोलक छे आपणे रकम एवी आपी छे तो के सादा लोलकना आवृतकाळનું सूत्र यानी कि टी बराबर 2π√L/g છે। लोलकनी लंबाई 1 mm नी હું કહીશું બાળકો तो कि ચોકસાઈ थी मापता ते 10 सेमी मळे छे। लोलकनो आवृतकाळ 0.5 सेकंड छे। 1 સેકન્ડનું विभेदन धरावती घड़ियाळथी लोलकना $100 समय मापवामां आवे छे। तो जीना मापन में प्रतिशत त्रुटि मेळवो। आनो आंसर बाळको अंदाजित आवे छे 5%। ठीक है। तो आनु केल्क्युलेशन करजो बाळको। जो तमने आनी अंदर आइडिया न आवे तो मने जाण करजो। ठीक है। तो के मोबाइल नंबर लखो छो 9974861081 व्हाट्सएप पर तमारे से ये मने मैसेज करजो। ठीक है। कोई घननी त्यार बाजुना पछीनो आपणे एक्जाम्पल लईए तो एक्जाम्पल नंबर छे बाळको 2.13। ठीक है। कोई घननी बधी ज बाजुनुं मापेल मूल्य एने केवुं कहीशुं एल बराबर आपणे लेवाना छे 7.203 मीटर छे। तो योग्य सार्थक अंक सुधी घननुं कुल पृष्ठ क्षेत्रफळ तथा कद छे ए तमारे मेळववानुं छे। ठीक है। तो ये कुल क्षेत्रफळ એટલે તમે શું કહેશો બાળકો એ કેટલા અને કદ એને કે તમારે v કેટલા। અહીં સમઘનની લંબાઈ છે આપણને l આપી છે। ठीक है। तो જો અહીંયા આપણે લઈએ યોગ્ય સાર્થક અંક સુધી। તો અહીંયા આપણે ગણતરી કરીએ તો કે પહેલી વસ્તુ આપણે ગણતરીની અંદર જોઈએ તો કે સમઘનની આપણને લંબાઈ આપી છે। શું કહીશો તો કે સમઘનની લંબાઈ समघननी लंबाई एने केवुं कहीशो तो कि एल बराबर आपणे 7.203 मीटर छे ए आपणे आपेला छे। हवे आपणे शुं कहीशुं समघननुं कुल क्षेत्रफळ। कुल क्षेत्रफळ
એને કે એ બરાબર 6l સ્ક્વેર. તો અહીંયા શું કહીશું 6 એલ એટલે કેટલા કરીશું તો કે એલ એટલે 7.203 શું કહીશું 7.203 ને આ બંનેનું આપણે કેલ્ક્યુલેશન કરવી એટલે 311.299254 થશે. અને 3 અંક સુધી આપણે સાર્થક અંક લઈએ બરાબર. તો કે ક્ષેત્રફળમાં પણ તમારે શું થાય છે સાર્થક અંક સુધી આપણે લઈએ. તો કે અહીંયા જો હજી કેટલા સાર્થક અંક આપ્યા છે લંબાઈમાં તો કે 4. તો આપણે ક્ષેત્રફળમાં રાઉન્ડ ઓફ આપણે લઈએ તો અહીંયા આપણે શું થઈ જાય છે તો કે a ઇક્વલ ટુ 3.11 નહીં 311 પોઈન્ટ શું કહીશો 3 અને શું કહીશો મીટર સ્ક્વેર. શું કહીશો મીટર સ્ક્વેર. જ્યાં તમે શું કહ્યું 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ લીધું છે. શું કહીશો 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા. ઠીક છે. શું કહીશું 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા. ત્યારબાદ આપણે સમઘન માટે લઈએ. કોના માટે બાળકો સમઘન માટે. આપણે કોને વાતચીત કરી હતી ક્ષેત્રફળને. હવે સેમ ટુ સેમ આપણે કોની વાતચીત કરીશું તો કે સમઘનની. તો સમઘનમાં આપણે શું કહીશું બાળકો તો સમઘનમાં આપણે એમ કહીશું તો કે સમઘનનું કુલ શું કહીશું કદ એને કે વી બરાબર શું થઈ જાય છે બાળકો એલ ક્યુબ. તો અહીંયા 7.203 આનો ક્યુબ અહીંયા 373.714. ઠીક છે. આને 4 અંક સુધી રાઉન્ડ ઓફ લઈએ તો શું થાય 373.7 જ્યાં હું કહીશું વી. આનો એકમ જાય છે એમ ક્યુબ. ઠીક છે. જ્યાં કહેવાનું છે 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ લીધા. ઠીક છે. અહીંયા 7 પછી 1 છે એટલે કોઈ એકમનો વધારો થતો નથી. તો હવે આના પછી આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જો ત્યારબાદમાં આપણને એવું કીધું છે નીચે આપેલી સંખ્યાઓમાં સાર્થક અંક નક્કી કરો. શું કીધું છે તો કે નીચે આપેલ સંખ્યાઓમાં સાર્થક અંક નક્કી કરો. હું કહીશું નીચે આપેલી સંખ્યાઓમાં સાર્થક અંક નક્કી કરો. તો અહીંયા પહેલી વસ્તુ તમને આપેલું છે એક તમને આપ્યો છે તો કે 0.007 મીટર સ્ક્વેર. ઠીક છે. બીજી તમને રકમ આપેલી છે 2.64 into 10⁻²4 kg. એના પછી આપણને ત્રીજી આપણને રકમ આપેલી છે 0.2370 ગ્રામ સેમી ઇન્વર્સ 3. ચોથી આપણને અહીંયા રકમ આપેલી છે બાળકો આપણે અહીંયા લઈએ. ચોથી રકમ આપી છે આપણને 6.320 જૂલ. બરાબર. એના પછી આપણને રકમ આપેલી છે એ માટે તો 6.032 ન્યૂટન મીટર ઇન્વર્સ 2. ત્યારબાદ આપણને આપેલી છે એફ માટે 0.0006032 મીટર સ્ક્વેર. ઠીક છે. તો આની અંદર આપણે જો બાળકો પહેલી વસ્તુ આપણને આપેલી છે એની અંદર આપણે સાર્થકની સંખ્યા જોઈએ તો આની અંદર આપણે સાર્થકની સંખ્યા કેટલી છે 1 અને એ કઈ છે તો કે માત્ર 7. કારણ કે આ છે એ તમારે સાર્થક સંખ્યા છે બાકી 0 અને આ અને આ એ સાર્થક અંકની સંખ્યા તમારે કહેવાય નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો આની અંદર આપણે સાર્થક અંકની સંખ્યા કેટલી છે 3.
कई कई तो कि 2 6 અને હું કહીશું 4 આ તમારે સાર્થક અંક તમારે કહેવાય નહીં. ત્યારબાદ આપણે સીની અંદર જોઈએ તો સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તો કે 4. કઈ કઈ તો કે જેની અંદર આપણે સાર્થક અંકોની સંખ્યા છે તો કે સી છે એની સાથે તો કે આ 2 આ 3 આ 7 અને આ 0 આ સાર્થક જ્યારે છે એ કહેવાય. ત્યારબાદ આપણે ડીની અંદર જોઈએ તો કે ડીની અંદર સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તો કે 4. કઈ કઈ તો કે 6 3 2 0. ત્યારબાદ આપણે ઈની અંદર સાર્થક અંકોની સંખ્યા જોઈએ તો કેટલી છે તો કે ઈની અંદર સાર્થક અંકોની સંખ્યા છે 4. કઈ કઈ તો 6 0 3 અને 2 એ આપણે શું કહેવાય છે સાર્થક અંકો છે એ આપણે કહેવાય છે. ત્યારબાદ એફની અંદર આપણે સાર્થક અંકોની સંખ્યા કેટલી છે 4. કઈ કઈ તો કે આ તો કે 6 0 3 અને 2 આ રીતે છે એ તમને બાળકો સાર્થક અંકોની સંખ્યા છે એ તમને નક્કી કરતા આવડતું હોવું જોઈએ. ઠીક છે. ત્યારબાદ આપણે હજી એક નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. આપણે એક્ઝામ્પલની અંદર હતો જો બાળકો આપણે એક્ઝામ્પલ લઈએ 2.10. ઠીક છે. હવે પછી આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે એક્ઝામ્પલ નંબર છે આપણે બાળકો એક્ઝામ્પલ નંબર 2.10. ઠીક છે. જેની અંદર આપણને રકમ આપેલી છે તો કે R1 બરાબર આપણને આપેલા છે 100 ± 3 ઓહમ. R2 આપણને આપેલા છે બાળકો તો કે R2 આપણને આપેલા છે 200 ± 4 ઓહમ. અવરોધ ધરાવતા બે અવરોધોને પેલું શ્રેણીમાં અને શું છે સમાંતરમાં જોડેલું છે એ આપણે શું કહીશું તો કે એ જે છે એ આપણે શું કહીશું શ્રેણીમાં અને જે બી છે એ આપણે શું કહીશું સમાંતરમાં છે એ આપણે શું છે બાળકો જોડેલ છે. તો એ શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. તો અહીંયા શું કહીશું શ્રેણી અને સમાંતર જોડાણનો શું કહીશું બાળકો જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. શ્રેણી એ માટે શ્રેણી જોડાણ માટે આપણને એનો સમતુલ્ય અવરોધ કીધો છે R = R1 + શું કહીશું R2 અને સમાંતર જોડાણ માટે આપણને કીધું છે શ્રેણી માટે આ જે છે એ શ્રેણી માટે અને શ્રેણી માટે. ઠીક છે બાળકો. સમાંતર માટે તમને કીધું છે 1/R' = 1/R1 + 1/R2 અને બીજી વસ્તુ તમને એવું કીધું છે તો કે ΔR' આનો વર્ગ = ΔR1 R પ્લસ ΔR2 R2 નો આપણને ઉપયોગ કરવાનો છે એ આપણને બાળકો રકમની અંદર આપણને કીધેલો છે. ઠીક છે. તો પહેલા આપણે અવરોધોના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ મેળવીએ, પછી શ્રેણી જોડાણમાં નિરપેક્ષ આપણે ત્રુટિ મેળવીએ અને પછી 1 by 1 છે એ આપણે કેલ્ક્યુલેશન છે આપણે કરતા જઈએ. તો અહીંયા આપણે પહેલી વસ્તુ છે એ આપણે અવરોધો છે એનું આપણે શું જોઈએ શ્રેણી જોડાણ જોઈએ. તો શું કહીશું તો કે અવરોધના શ્રેણી જોડાણનો શું કહીશું તો કે સમતુલ્ય શું કહીશું અવરોધ. ઠીક છે. તો એનું સૂત્ર શું થાય RS = શું કહીશું બાળકો R1 + R2. તો અહીંયા શું કરશો R1 એટલે આ તમારી કિંમત છે એ તમારે R1 ના સંદર્ભમાં થાય, આ તમારે જે છે એ તમારે R2 ના સંદર્ભમાં થાય. તો અહીંયા શું કરશો 100 + 200 = અહીંયા શું કરશો 300 ઓહમ. ઠીક છે. અહીંયા આપણે શું કહીશું RS બરોબર. ત્યારબાદ આપણે જોઈએ તો કે શ્રેણી જોડાણમાં નિરપેક્ષ ત્રુટિ શું કહીશું. ત્યારબાદ આપણે જોઈએ તો કે શ્રેણી જોડાણમાં શું કહીશું શ્રેણી જોડાણમાં નિરપેક્ષ ત્રુટિ. શ્રેણી જોડાણમાં નિરપેક્ષ ત્રુટિ શું છે ΔRS = ΔR1 + શું કરશો ΔR2. તો અહીંયા
आ तमारी जे किंमत छे तमारे R1 ની થઈ ડેલ્ટા અને આ તમારે R2 ની તો હું કહીશો 3 વત્તા હું કહીશો 7 એને કે સોરી 3 વત્તા 4 એને કે 7 ઓહમ ठीक है। હવે આપણે કહીએ તો કે શ્રેણી જોડાણનો ત્રુટિ સહિતનો સમતુલ્ય અવરોધ શું કહીશો હવે તો કે શ્રેણી જોડાણનો શું કહીશો તો કે ત્રુટિ સહિત સમતુલ્ય શું કહીશો અવરોધ તો એ તમારે શું લેવાનો છે તો ત્રુટિ સહિતનો સમતુલ્ય અવરોધ જેને આપણે કહીશું RS ડેશ ઇક્વલ ટુ RS પ્લસ ઓર માઇનસ ડેલ્ટા RS તો અહીંયા આપણે કેટલા કરીશું તો કે 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ ઠીક છે જે આપણને મળે છે ત્રુટિ સહિતનો આપણને સમતુલ્ય અવરોધ। હવે પછી આપણે જોઈશું સમાંતર જોડાણમાં। હવે આપણે જોઈએ તો બી જેની અંદર આપણે શું કહીશું તો કે અવરોધનું જોડાણ છે એ સમાંતર જોડાણનો આપણે શું કહીશું સમતુલ્ય અવરોધ। તો અહીંયા શું કહીશું તો કે અવરોધોના શું કહીશું અવરોધોના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ તો જેનું સૂત્ર આપણે જાણીએ છીએ આરપી ઇક્વલ ટુ શું છે ઉપર બંનેનો ગુણાકાર નીચે બંનેનો શું છે સરવાળો તો R1 પ્લસ શું કરશો R2 તો અહીંયા જે છે એ આપણે શું લખી શકશું તો કે આની અંદર કિંમત મૂકી R1 એટલે શું થઈ જાય 100 અહીંયા આપણે શું કહીશું તો 100 ઇન્ટુ અહીંયા આપણે શું કરીશું 200 R1 ની કિંમત આપણે જાણવી છે R1 એટલે 100 પ્લસ R2 એટલે શું કહીશું 200 તો ઉપર બંનેનો ગુણાકાર કરીએ નીચે કરીએ અને એનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આના બરાબર છે એ આપણને 200 એના આપણને કેટલા મળશે 3 એટલે ઇક્વલ ટુ આપણને મળશે 66.7 થશે ઓહમ ઠીક છે। હવે સમાંતર જોડાણમાં છે એ આપણે તૂટી લઈએ શું કહીશું તો કે હવે સમાંતર જોડાણમાં શું કહીશું તો કે નિરપેક્ષ ત્રુટિ તો નિરપેક્ષ ત્રુટિ છે એના માટે આપણે જાણીએ છીએ શું કહીશું ડેલ્ટા પી ડેલ્ટા આર ઇન્ટુ પી અહીંયા શું કહીશું આરપી આનો શું કરીશું વર્ગ ઇક્વલ ટુ અહીંયા શું કરીશું ડેલ્ટા R1 અહીંયા આપણે શું કહીશું R1 નો સ્ક્વેર પ્લસ અહીંયા શું કહીશું ડેલ્ટા R2 અહીંયા આપણે શું કહીશું R2 આનો સ્ક્વેર ઠીક છે। હવે આની અંદર છે એ આપણે ડેલ્ટા આરપી છે એને આપણે શું કરીએ કરતા બનાવીએ તો કે ડેલ્ટા આરપી તો આ આગળ ગુણા જાય ઠીક છે તો અહીંયા આપણે શું થઈ જાય છે તો કે આરપી આનો વર્ગ એની સાથે ડેલ્ટા R1 આપણે શું કહીશું R1 સ્ક્વેર પ્લસ અહીંયા શું કહીશું આરપી આનો વર્ગ આની સાથે ગુણાકારમાં ડેલ્ટા R2 આપણે શું કહીશું R2 નો શું કહીશું વર્ગ। હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો કે આરપી ની કિંમત આપણને અહીંયા મળી છે કેટલી મળે છે તો કે 66 પોઈન્ટ શું કહીશું 7 66 પોઈન્ટ શું કહીશું 7 તો અહીંયા શું કહીશું 66.7 આનો સ્ક્વેર એને ગુણ્યા 3 એના છેદમાં 100 આનો સ્ક્વેર પ્લસ 6.7 આનો સ્ક્વેર એને ગુણ્યા 4 એના છેદમાં 200 આનો થઈ જાય છે વર્ગ। તેથી હવે આપણે શું કહીશું તો કે ડેલ્ટા આરપી ઇક્વલ ટુ કુલ મૂલ્ય 1.334667 આનું કેલ્ક્યુલેશન કરો એટલે એટલું મળશે પ્લસ આનું કેલ્ક્યુલેશન કરો એટલે મળશે 0.444889 અને ટોટલ તમે લ્યો એટલે નિયર બાય 1. તમને શું થાય છે 1.79556 તો આનું નિયર બાય છે એ આપણે 1. શું કહીશું તો કે આનું નિયર બાય આપણે 1.8 ઓહમ છે એ આપણે લઈએ અને આપણે શું કહીશું ડેલ્ટા આરપી ઠીક છે। આમ
समांतर जोड़ाण में શું કહીશું આમ समांतर जोड़ाण में त्रुटि सहित समतुल्य अवरोध શું કહીશું RP डैश इक्वल टू RP प्लस और माइनस डेल्टा RP। तो अहींया तमारे शुं थाय छे तो कि 66.7 ओहम प्लस और माइनस 1.8 ओहम। ठीक है, आटली से ई तमने त्रुटि मळे छे। तो आ लेक्चरनी अंदर से આપણે અહીંયા સુધી રાખીએ। ठीक है, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં છે એ આપણે વધારે ડિસ્કસ છે એ આપણે કરીશું।